લાખણી તાલુકાના ધાણા ગામમાં એક દલિત પરિવાર સાથે લગ્નના બહાને લગભગ ₹5.5 લાખ અને દાગીનાની છેતરપિંડી થયાનો ગંભીર કેસ સામે આવ્યો છે। આ સમગ્ર કેસમાં યુવકના સગા મામા અને તેમનો ભાણેજ સહિત અનેક લોકો દ્વારા વિશ્વાસઘાત કરી ગુનાહિત કાવતરું રચાયાનું બહાર આવ્યું છે। માહિતી મુજબ ધાણા ગામના દલિત પરિવારે લગ્ન માટે સગાઈ નક્કી કરી, જેમાં બનેલી કન્યા જણાવતી તુલસીબેન અરવિંદભાઈ તેમજ તેમની મદદ કરતી ટોળકી દ્વારા પૈસા અને દાગીના લઈ ફરાર થઈ જવાની યોજના પૂર્વ તૈયાર કરવામાં આવી હતી। સગાઈના નામે પરિવાર પાસેથી મોટી રકમ વસૂલી લેવામાં આવી હતી। પરિવારે જણાવ્યા મુજબ આ ગોટાળામાં મોટા કાપરા મનોજભાઈ કરમસિંહભાઈ પરમાર, મંગુબેન અમૃતભાઈ રાઠોડ, રમીલાબેન ઉર્ફે હેમુંગીબેન સહિતના લોકોની સંડોવણી સામે આવી છે। આરોપીઓ રકમ મેળવી લેતા જ મોબાઈલ સ્વિચ ઓફ કરીને રહેઠાણ બદલી લીધું હતું અને લાખો રૂપિયાની રકમ લઈને ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ જ ટોળકી દ્વારા બનાસકાંઠાના અનેક ગામોમાં પણ ગરીબ, ભોળા અને દલિત પરિવારોને નિશાન બનાવી આવી જ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હતી। પરિવાર અને ગ્રામજનોએ આશંકા વ્યક્ત કરી છે કે તફસીલવાર તપાસ થાય તો લાખો રૂપિયાના ફિટિંગ અને છેતરપિંડીના વધારાના બનાવો પણ બહાર આવી શકે છે। આ ઘટનાએ ઘણા પરિવારોને આર્થિક રીતે ખોરવી નાખ્યા છે। ધાણા ગામના દલિત પરિવારના તખાભાઈ, વિહાભાઈ સહિતના લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા છે અને સમયસર ન્યાય ન મળે તો પગલું ભરવાની ચેતવણી પણ આપી છે। આ કેસની પ્રાથમિક તપાસ અગથરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે। વાવ-થરાદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ કેસ પર નજર રાખી છે। પરિવાર તથા ગ્રામજનોએ રાજ્યના ગૃહ મંત્રાલય પાસે માગણી કરી છે કે ઝડપથી આરોપીઓને પકડી ન્યાય મળશે તેની ખાતરી કરવામાં આવે। મહાદેવ પ્રજાપતિ, વાવ-થરાદ। તાજાભાઈ, આ ગામમાં શું ઘટના બની છે? હવે મારા ગામના દલિત પરિવારમાં જે તખાભાઈ, વિહાભાઈ ડાભી, ગામ ઘોણા, તાલુકો લાખણીવાળા, એમને છેલ્લા 20 થી 25 વર્ષથી એમને બાળકો નહોતા। એના માટે કરીને એમના મામા નેનાજી મેવાજી મોટા કાપરાવાળાને એને સંપર્ક કર્યો કે મારે મામા બાળકો નથી, એના માટે કોઈ કન્યા હોય તો મારે લાવી છે। એટલે નેનાજી મેવાજી મોટા કાપરા અને મનોજભાઈ મોડેઠાવાળાએ તખાભાઈને કીધેલું કે તમારે કન્યા જોઈતી હોય તો તુલસી નામની બેન નરોડા વિસ્તારમાં અમદાવાદમાં છે, તો તમારે જોવું હોય તો અમે સાથે આવીએ। એટલે નેનાભાઈ મેવાજી અને મનોજભાઈ તખાભાઈ અને એમના પરિવારના 5 માણસો નરોડા મુકામે જે વિસ્તારમાં તુલસીબેન અને રમીલાબેન રહેતા હતા ત્યાં ગયેલા અને રમીલાબેને એવું બોલેલા કે અમારી નણદ છે અને એને નવેસરથી મૈત્રી કરાર કરાવવાના છે અને કોઈ હોય તો એને શેર બાજરીનો ઓળો લેવો પડે એવી ગણતરીથી આ લોકોએ નક્કી કર્યું। એ વખતે 5.5 લાખ રૂપિયા અને દાગીનાની વાત થઈ તો તખાભાઈ સંમત થયા અને એકબીજાને પસંદ આવ્યા। એટલે પછી એ લોકો પણ જોવા આવ્યા અને જોવા આવ્યા એ દિવસે આ લોકોને પૈસા આપી દીધા અને દાગીના લઈને આ લોકો તેડવા ગયા। 2 દિવસ આ લોકોને અહીંયા આગળ રાખ્યા અને બીજા જ દિવસે આ લોકો ગાડી લઈને મનોજભાઈ, નેનાજી મેવાજી અને રમીલાબેન આ લોકો ગાડી લઈને એક સ્વિફ્ટ જેવી ગાડી લઈને આવેલા અને કે મારા રમીલાબેને કીધેલું કે મારા ભાઈને એક્સિડન્ટ થયેલો છે એટલે તમે તુલસીને મૂકો। તો આ લોકોએ કીધું અમારા પરિવારમાં લગ્ન છે એટલે હમણાં નહીં મૂકું, તો કે તમે પરિસ્થિતિને સમજો એમ કરી અને નેનાજી મેવાજી અને મનોજભાઈએ વિશ્વાસ આપેલો કે તમે મૂકો, વાંધો નહીં, તુલસીને તેડી લાવવાની જવાબદારી અમારી રહેશે। પછી આ લોકો તેડી ગયા અને 5-10 દિવસ થયા, 15 દિવસ થયા, મહિના સુધી પછી તખાભાઈએ કીધું કે હવે હજુ તુલસીબેન કેમ આવતા નથી? તો એ લોકોએ તુલસીબેનને ફોન કર્યો પણ તુલસીબેને રમીલાબેને ફોન ન ઉપાડ્યો। એટલે નેનાજીને એમના મામાને ફોન કર્યો। નેનાજીએ કીધું કે તુલસી તમારે ત્યાં ઘરવાસ કરવાનો ના પાડે છે, તો મારા પૈસા અને દાગીનાનું શું? તો તમારા પૈસા અને દાગીના માટે અમે ઘોણા મુકામે આવીએ છીએ। એટલે નેનાજી મેવાજી અને મનોજભાઈ ઘોણા આવેલા અને ઘોણા ગામના અમારા જેવા 5 માણસો આગેવાન સરપંચશ્રીની હાજરીમાં આ લોકો એક લખાણ કરીને આપેલું કે તમામ પૈસાની જવાબદારી અમારી રહેશે, તમે હવે પૈસાની ચિંતા કરશો નહીં। અવારનવાર ઉઘરાણી કરતાં છેલ્લા 4 મહિનામાં ટુકડે એક 35,000, એક 10,000 અને 20,000 આમ કુલ 65,000 રૂપિયા આપેલા। બાકીના પૈસા અને દાગીના આ દિવસ સુધી આપ્યા નથી અને ગઈકાલના રોજ આ લોકોએ ઉઘરાણી કરતા લોકોએ ધમકી આપી કે આવા કેસથી અમને કંઈ થવાનું નથી, અમે તમારા પૈસા આપવાના નથી, કન્યાય નથી, પૈસા નથી, તમારે જે કરવું એ કરી નાખો, અમને કંઈ ફરક પડવાનો નથી। એવા અગાઉ અમે કેટલાય ફ્રોડ કરી નાખ્યા, અમને કોઈ ફરક પડવાનો નથી, તમારે જે થાય તોડી નાખો, તમને પૈસા આપવાના નથી। એટલે અમે ગઈકાલે આગથળા પોલીસ સ્ટેશનની અંદરમાં એક નામજોગ અરજી આપેલી છે અને આપ આ મીડિયાવાળાની સહાયથી
અમને મદદ મળે એવી અમે અપેક્ષા રાખી છીએ. તમારી શું માંગ છે તકાભાઈ? અમારી માગારી આ છે ભાઈ તાતેભાઈ કીધું એની ન્યા મળવો જોઈએ અમને. સાહેબ ખરેખર તો હકીકત વાત છે, તકાભાઈને ન્યાય મળવો જોઈએ અને એના તપાસ ભારેમાં ભારે થવી જોઈએ, કારણ કે એમના મમ્મી પણ વિધવા છે, અત્યારે એમનો ઘર ચલાવે છે, ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અને સાહેબને નમ્ર વિનંતી કે ખૂબ આગળ પગલાં ઝડપથી લે. બસ આ કીધું સરકારને ન્યાય મળવો જોઈએ. મારે રહેવું ઘોણા તખાભાઈ વિહાભાઈ, ક્યાંના રહેવાસી છો? ઘોણા ગોમ તખાભાઈ વિહાભાઈ. બરાબર. અને પછી મને 25 વર્ષ કે 20 વર્ષ એવું છું તો મારે કોઈ નાના મોટું થતું નહોતું ને ઓણાને વાત કરી નેનાને અને મનુને કાપરાવાળા મનુ ભાઈ નેનાભાઈ મેવાભાઈ અને મનુભાઈ આણંદ વાત કરી. પછી ઓણે કીધું કે તારે એક ટકોણે કન્યા છે અમદાવાદમાં નરોડા. પછી અમે ઓછી ભાળવા ગયા, ભાડે કરીને નક્કી કરીને 5.5 લાખ રૂપિયા નક્કી કર્યું. નક્કી કરીને કે અમારે બોગરનું છે, બોગરનું નક્કી કર્યું, બધું કર્યું, કમ્પ્લીટ કરી અને આ રીતે કર્યું, તેડી લાઈ કરી અને અમે આવી અને 2 દાડા રાશી અને આ પાછા રમીલા નેનાભાઈ કાપરા મોટા અને મનુભાઈ આને ત્રણે અહીંયા તેડવા ગાડી લઈ રમીલાના ભાઈને એક્સિડન્ટ છો, એક્સિડન્ટ થઈ અને કે તમે તાત્કાલિક મેલો અને પાછા અમે મેળવા આવશે. અમે નહોતા મિલતા છતાં નેને અને મનુએ આ બેને ધણીએ બેને માથે રાખ્યું. માથે રાશી કરીને પાછા મહિનો છો અમે ફોન કર્યો પણ આણે કોઈ કે આજ મેલો કાલે મેલો પછી કે કન્યા પાડે છે ના. પછી 4 મહિનાનું કર્યું, પછી 4 મહિનાનું કરવીને હવે હાલે છે ધમકી. કાપરે નેનાભાઈ મેવાભાઈ ધમકી હાલે છે અને મનુભાઈ ધમકી હાલે છે કે જે કરવું એ કરી નાખો, કોઈ અમારો ઓમાં કોઈ થશે કરશે ને અમને કોઈ સરકારે કોઈ કરતું નથી હાલમાં અને આટલો ત્યાં મળવો જોઈએ મને. શું નામ છે બેન તમારું? મારું નામ સુરમબેન તકાજી, ગામ ઘોણા. મારે વિસ્તાર નથી, 20-25 વર્ષથી હું આવું છું. હારે તકાજીના ઘરમાં તમે 20-25 વર્ષથી આવો છો? હા, 20-25 વર્ષ આવું છું. મારે સંતાન નથી, એટલા બદલે મેં કનેરીને બૈરું કરાવ્યું હતું. અથી 5.5 લાખ રૂપિયા લીધા અને અમને દગો આલી અને બૈરું પાછો લઈને જતા રહ્યા. કેટલા દિવસ રહેતા અહીંયા? 2 દિવસ લીધી. 5.5 લાખ રૂપિયા લઈને જતા રહ્યા? હા, 5.5 લાખ રૂપિયા પૈસા એટલા લીધા અને દાગીના લીધા, બધું લઈને જે અમને દૂટ્યો પડે. સાહેબ શું કરવાનું? અમારે તો મારી હાઉસ છે એ મોજી પડી છે, અમે બરબાદ કર્યા પર. તમે આ સરકાર તો કોક સહાયતા કરવા મારી, કોક ભાડો અમને આમાં લમણો વાળો થોડા ઘણો અમને ગરીબોને છેતર્યો છે. આ છોકરી ક્યાંની હતી બેન? છોકરી નરોડા, અમદાવાદ નરોડા એ હતી. નેના એને મને અમને વાવડ્યું હતું. એ કયા ગામના છે નેનાભાઈ? નેના કાપરાના છે. અને બીજું કોણ હતું ભેગું? મને મુંડેઠાના છે. ઓકે. મારું નામ તખાભાઈ વિહાભાઈ ઘોણા. નહીં નેનાભાઈ મનુભાઈ અરે આયા હવે ઘોણા મારી જોડે કે ફલાણી જગ્યા પર કન્યા છે તખા તારે લાવી હોય તો અમદાવાદ કન્યા વાવડી ને અમે ભાળવા ગયા, ભાળી કરી કમ્પ્લીટ થયું. કન્યાની એ બેઠો ને કન્યા મની એ બેઠી. આપ તમને કોણ લઈ ગયા હતા? નેનાભાઈ મનુભાઈ કયા ગામના રહેવાસી છે? કાપરાના. પછી મનુભાઈ ડીસાના. બરોબર. પછી અમે અમદાવાદ ગયા, અમદાવાદ જઈને નક્કી કર્યું, પાકું કરીને 5.5 લાખ રૂપિયા નક્કી કર્યા અને બોગરનું કર્યું. આપ તમે એમને પૈસા આપી દીધા? હા, આપી દીધા. અને પછી તમે ત્યાંથી લઈને આવ્યા હતા? લઈને આવ્યા. પછી કન્યા તેડીને આવ્યા, આઈ કરીને 2 દાડા રાશી અને પાછા આ વ્યક્તિ તેડવા આવ્યા ઘોણા. બરોબર. કે રમીલા ને ભાઈના એક્સિડન્ટ થયો તો 2 દાડા મેલો. અમે હોય ના મિલી તો એ પોતે ધમકી કરીને કે અમે પાછું મેળવા આવશે આપ ભાઈ. પછી ને મનુ એ માથે રાખ્યું આપ. પછી 4 મહિના છે હવે આ ફોન કરવા મળ્યા તો પોતે હાલવા મળ્યા ધમકી. નેના મનુ બે ધમકી હાલે. શું ધમકી આપી તમને? ધમકી આપી કે અમારે આવા કેસમાં કોઈ ફોડું પડ્યું નથી તો આના કેસમાં કોઈ અમને ફોડું પડવાનું નથી ભાઈ. મનુભાઈ કે આવી રીતે મેં આટલા તો કેટલા ખીચા કોઈ ભલ્યા પ્રાપ, કોઈ મારે આમાં વાળે ઓકો છો નથી. આપ સરકારી કોઈ વાળે ઓકો કર્યો નથી. અને એ છોકરી ક્યાંની હતી રહેવાસી? અમદાવાદની. અમદાવાદમાં કઈ જગ્યાએ રહેવાસી હતી? નરોડા ગામમાં.